હેલો મિત્રો, કેમ છો બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં 2-3 દિવસથી માવઠું પડી રહ્યું છે, તેનાથી એક કવિ છે ખલીલ ધનતેજવી સાહેબની રચના મને યાદ આવી, એટલે તમને સાંભળી બતાવું। અરે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે। અમે હેલીના માણસો, માવઠું આપણને નહીં ફાવે। અરે તમે કહો તો માછલીની આંખમાં દયાઓ ડૂબકી, પણ શીશરું ખાબોશિયું આપણને નહીં ફાવે। તો સ્વાગત છે અમારા ત્રીજા વ્લોગમાં, અને આજે હું ફરીવાર મારા ખેતરની મુલાકાત લઈશ, તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યો। મિત્રો, અમે નીકળી ગયા હતા વાડિયા જવા માટે, પણ રસ્તામાં જે મનમાં ધાર્યું નહોતું એવું વિઘ્ન જોવા મળ્યું। કે વિઘ્ન એ વાતનું હતું કે સતત 2 દિવસના વરસાદના કારણે વાડીએ પહોંચી શકાય તેવો રસ્તો જ નથી। હું તમને રસ્તાના દ્રશ્ય બતાવું, તમે જોઈ શકો છો। આ છે મારા વાડીનો રસ્તાના દ્રશ્યો। આપણી ગાડી ઠેઠ સામે પડી છે, ત્યાંથી હું અહીંયા ચાલીને આવ્યો, અને આગળના દ્રશ્યો બતાવું તો અહીંથી ગાડી વાડીએ પહોંચી શકે તેવો રસ્તો જ નથી સારો। તો અમે તે વાડીએ જવાનું કેન્સલ કરીને અને અમે જઈશું બીજી વાડીએ। તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ બીજી વાડીની મુલાકાત લેવા માટે। તો ફાઇનલી અમે અમારી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે। તો અહીંથી ગાડી લઈને જવાય તેવો રસ્તો નથી, તો અહીંથી અમે જઈશું ચાલીને। તો વિડીયોમાં બન્યા રહેજો। મેં પહોંચી ગયા વાડીએ। આ છે મારે વાડીનો ઝાપો, તો ચાલો અમે અંદર જઈએ। આ છે મારી વાડી, અને વાડીમાં મરચાનો પાક છે। તો વાડી વરસાદના કારણે ખેતર બહુ ભીનું છે, અંદર જઈ શકાય તેવો રસ્તો નથી, પણ તેમ છતાં તમને વાડીના દ્રશ્યો બતાવવા માટે અમે જઈશું અંદર વિધાઉટ ચપ્પલ પહેરીને। તમને વાડીના મરચા બતાવું। આને આ મરચા છે ફાફડા મરચા। આ છે મરચી, મરચીમાં ફાફડા મરચા। તો આ છે મારી વાડી, ને વરસાદના કારણે વાડી ભીની છે, ભીની।
વાડીમાં મરચીનો પાક છે. આ છે મસ્ત મજાની વરિયાળી. ઓહો, આ છે મારી વાડી અને વાડીમાં આ બાજુ મરચાનું વાવેતર, આ બાજુ છે ઝાડ અને વચ્ચે છે વરિયાળી, પેલી બાજુ છે કપાસ. તો ચારે બાજુનો તમને વાડીનો નજારો બતાવું. આ બાજુ છે દૂધીનો વેલો. દૂધી પણ અંદર હશે, પણ દૂધી ખાવા માટે આપણે થોડીક મહેનત કરવી પડે, ગોતવી પડે. મતલબમાં જોઈએ કે ગોતીએ આપણે દૂધી. તો ફાઇનલી મને અહીંયા એક દૂધી બતાણી. આ છે આપણી દૂધી. એવી તો વેલામાં ઘણી બધી દૂધી છે, પણ મને એક જોવા મળી તો મેં તમને બતાવી. તો ચારે બાજુના દ્રશ્યો બતાવું તમને વાડીના. આ છે દૂધીનો વેલો, આ છે આપણો કપાસ, આ છે આપણી મરચી. મરચીમાં વચ્ચે છે ભીંડો, ભીંડાનો અડધો સા છે ને આ બાજુ મરચી, વચ્ચે છે વરિયાળી, પેલી બાજુ પણ કપાસ, સામે છે ઝાડ. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણે પછીના બ્લોગમાં મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.